તમારી જોડે સગવડ ના હોય તો તમે તમારા હારીમ રહો તે તમારા બે હાળા જોડે લઈ અને મારા પૈસા મને આપી દો તો હું જતો રહો એટલી. સાહેબ મારા જોડે ચો પૈસા હ જો ભાઈ અમે તમે કમાઈને બધું તમારા હારીમાં જ આલો બરોબર, એટલે હાળા જોડે ના હોય તો અમના જોડે લઈને આલ દેવો. ના ભાઈ ના, હું હના પૈસા આલું સાહેબ, જેને લોન લીધી હોય ને એ જ પૈસા ભરે, હું હનો આલું અને મારે શું લેવા દેવા. એ તો મારા નેના અડાઈ એમનું મગજ આવું ગરમ જ રહે ને આવું મને બોલતા જ રહે, પણ એમની વાતનું મને કોઈ કોઈ ખોટું લાગતું નહીં. આપણે રોજ વાર રહેવાનું ખોટું લગાડવાનું યાર. તમે જબરા માણસ હો ભાઈ. ચમ સાહેબ તમારી ટાઈમે લોન ના ભરી એટલે તમે આવી વાતો કરો? હું અહીં આવ્યો ને એના પહેલા તમારા મોટાભાઈ જોડે મારી બધી વાતચીત થઈ ગઈ અને તમારા મોટાભાઈએ તમારા વિશે બધું જ મને કીધું. હા હવે મને ખબર પડી કે આ બધું મારા મોટાભાઈએ જ કર્યું હોય, મારા મોટાભાઈએ જ તમને આટલા સુધી મોકલ્યા હા. તમારા મોટાભાઈનો સ્વભાવ તો બહુ સારો હોય યાર, એકદમ ભોળા માણસ લાગી. એ તો તમને એવું લાગે હે કે મારા મોટાભાઈનો સ્વભાવ સારો હે, બાકી મને જ ખબર હે કે મારો મોટો ભાઈ કેવો. એ માણસ કોઈ દાડો મારું સારું વિચારતો જ નહીં અને મારા જો ઝઘડા કર કરે ને મને આખો દાડો બોલ કરે. તમારો મોટો ભાઈ કોક તમને કે એ ગમતું નહીં અને જે ઘેર તમે કમાઈને ખવડાવો હો એ ઘેર તમારાથી તમારો નેનો હાળો તમને બધા વચ્ચે આટલું બોલીને જતો રહ્યો તો એ તમે નેનો હ એમ કહીને એનું મન હાચવી રાખ્યું હ અને તમારા મોટા ભાઈની તમારા ગામમાં તમે કોઈ કદર નહીં કરી. વાત તો તમારી સાચી હો, મારો મોટો ભાઈ મને કોક કે એ હું કોઈ ખબરતો નહીં અને આજ મેં મારા હાડાનું આટલું બધું વાપરી દીધું. એવું જ હોય ભાઈ, નવું ઘર તમારે 9 દાડા જ સારું રાખો. ખરેખર આ 1-2 મિનિટની વાતચીતમાં મને અનુભવ થઈ ગયો અને મારી કિંમત અને મારા ઘરની કિંમત મને સમજાઈ જઈએ કે પોતાના ને એ આપણા પોતાના જ કહેવાય. જયારે જરૂર પડે ને તો પોતાના જ સાથ હાલે અને પારકા સંબંધો પર વધારે વિશ્વાસ રાખવો ને એ વસ્તુ સારી નહીં અને એ વસ્તુ મારા જેવા મૂર્ખ માણસો સમજે તો જ સારું. તમે સમજી ગયા એ બહુ સારી વાત હ, પણ હવે બીજું કોઈ મારા જેવું સમજાવવા વાળું આવશે ને એટલે તમારે જે પૈસા ભરવાના છે ને એ થોડા સમયમાં ભરી દેજો ને કે પછી કોર્ટના ધક્કા ખાઈ અને તમે થાકી જશો. तेरे संग लाड लगावा रे, तेरे संग लाड लगावा.